છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામ પાસે આવેલું સિંચાઈ તળાવ ચોમાસામાં ખાલી રહેવાના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। 1,85,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી મરામત કરાયેલી કામગીરીમાં ખામીઓ સામે આવી છે। કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલું કામ ફક્ત લીપાપોતી સુધી સીમિત હોવાનો આક્ષેપ છે। તળાવની પાળીના પથ્થરો પલટાયા હોવા છતાં કૂવાના દરવાજાની રબર સીલ બદલાઈ નથી, જેના કારણે વરસાદનું પાણી સંગ્રહ થઈ શકતું નથી અને વહી જાય છે। આ વિસ્તાર રેડ ઝોનમાં આવે છે અને ખેડૂતો સિંચાઈ માટે રાયપુર તળાવ તેમજ સુખી ડેમ પર નિર્ભર કરે છે। સુખી ડેમની માઇનર કેનાલમાં તિરાડના કારણે પાણીની સમસ્યા વધી છે। સ્થાનિકોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચારનો આક્રોશ છે। ખેડૂતો હવે આગામી ખેતી માટે ચિંતિત છે। રાયપુર ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે, જેનું કામકાજ પૂરું બતાવેલું છે અને જેમાં 1,85,00,000 રૂપિયા ફાળવ્યા છે। તો કામ પૂરું બતાવેલ છે, પણ કામ પૂરેપૂરું થયેલ નથી, ભ્રષ્ટાચાર કરેલ છે। તો જે તળાવનું કામકાજ છે એ ડેમનું છે, તો એ જે પાણીનો નિકાસ થાય છે એનો ગેટમાં જે રબર નાખવાનું હોય છે તે પણ નાખેલ નથી અને જે પાણીનો સંગ્રહ કરવા માટે જે કૂવોને ગેટ બનાવ્યો છે એની અંદર રબર સીલ જ નહીં નાખ્યું, જેથી કરીને જે રાયપુરને જે શિયાળુ ઉનાળુ પાક મળતો હોય, પાણી મળતું હોય, એ પાણી જેવું આવે એવું બહાર નીકળી જાય છે। જે આ નિષ્કાળજીના લીધે આ અધિકારીઓ મિલીભગતના કે કોન્ટ્રાક્ટરના લીધે રાયપુરને આ ભવિષ્યમાં પાણીનો અછતનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે જે સૂકી સિંચાઈનું પાણી મળતું નથી બે વર્ષથી, તો જીવાદોરી સમાન આ રાયપુર સિંચાઈ તળાવ જ છે।